વરો મિત્રો વરો. શું તમે DDCET 2026 આપવા જઈ રહ્યા છો તો આ રીલને બિલકુલ શિફ્ટ ના કરતા મિત્રો, કેમ કે આ 1 મિનિટની રીલમાંથી તમને ઘણા બધા MCQs મળી રહેવાના છે दोस्तों. तो यस दोस्तों, यहाँ पर आपको पूछ सकता है, तो पूछ सकता भाई, यहाँ पे आपको पूछ सकता है बेटा कि अलग अलग फॉर्म्स रिएक्शन के देखकर आपको पूछ सकता है कि कौन से टाइप की ये रिएक्शन है. तो यहाँ पर आप देख सकते हो A + B gives C. जो हमें બે પ્રકારના રિએક્ટન્ટ આપે છે, બે અલગ અલગ રિએક્ટન્ટ આપે છે અને એક જ પ્રોડક્ટ આપ્યું છે. अगर आपको प्रोडक्ट एक ही दिया गया है तो कॉम्बिनेशन એટલે કે संयोगीकरण की प्रक्रिया क्या है भाई साहब. अगर आपको दिया हुआ है बेटा सिर्फ और सिर्फ एक ही रिएक्टेंट है और उसके अंदर से दो या फिर उससे ज्यादा सिंपलर कंपाउंड्स जो है वो अलग होते हैं, तो उस टाइप की रिएक्शन को आप डिकम्पोजिशन रिएक्शन એટલે કે વિઘટનની પ્રક્રિયા કહેવાય ભાઈ. નહીં બોલવાનું. AB + C આ રીતનું કોઈ રિએક્શન આપ્યું છે તમને અને અહીંયા આ C જે છે એ સાથે જોડાઈને AC અને B ને એકલો પાડતો હોય, જે કન્ડિશનની અંદર બેટા જે રિએક્શનની અંદર એક કમ્પાઉન્ડ જે છે એકલો પડી જાય, છૂટો પડી જાય તો એને ડિસ્પ્લેસમેન્ટ રિએક્શન કહેવામાં આવે, એટલે કે વિસ્થાપનની પ્રક્રિયા કહેવામાં આવે છે. ભૂલવું નહીં. અને જો અહીંયા બે કમ્પોનન્ટ આવે છે AB + CD અને બંને પોતાના પાર્ટનર્સને ચેન્જ કરે, મતલબ A જે છે D સાથે જોડાય છે અને B જે છે C સાથે જોડાય છે, મતલબ બંને બાજુથી અહીં બેફાઈ થઈ રહી છે અને કહેવાય છે ડબલ ડિસ્પ્લેસમેન્ટ રિએક્શન, એટલે કે દ્વિવિસ્થાપનની પ્રક્રિયા કહેવામાં આવતી હોય છે. આમાંથી કોઈ પણ પ્રકારનો ક્વેશ્ચન જે છે તમને પૂછી શકતા હોય છે અને સાથે સાથે તમને કોઈ રિએક્શન આપીને પૂછી શકતા કે ભાઈ આ આપેલી રિએક્શન જે છે એ કયા પ્રકારની રિએક્શન છે. તો કોમેન્ટની અંદર ફેંકીને મારો કે આ કયા પ્રકારની રિએક્શન છે દોસ્તો, અને તમારા મેક્સિમમ ફ્રેન્ડને આ રીલને શેર કરી દો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં દોસ્તો.